આપણી કોલેજમાં કોમર્સ ડિપાર્ટમેન્ટમાં કોમર્સ ઇંગ્લિશ મીડિયમમાં સાડા 3 વર્ષથી કોન્ટ્રાક્ચ્યુઅલ ફેકલ્ટી તરીકે કાર્યરત છે એવા મિસ નિમિષાબેન પંડિત, જેઓ કોમર્સ ઇંગ્લિશ મીડિયમના કોઓર્ડિનેટર પણ છે, અને તેઓ આજે આપણને ડિજિટલ કોમર્સ અને ઇટ્સ પર્સપેક્ટિવ અને તેના પર્સપેક્ટિવ વિશે આપણને માહિતગાર કરશે. તો હું આમંત્રિત કરું છું મિસ નિમિષા પંડિત. Namaste, very good morning. Respected Nagar sir, Rohini madam, fellow faculty members and dear students. આજે જે આપણો ઓરિએન્ટેશન અને ઇન્ડક્શન પ્રોગ્રામ છે એમાં મારે ડિજિટલ કોમર્સ ગ્લોબલ પર્સપેક્ટિવથી કહેવાનું છે. હવે જે ડિજિટલ કોમર્સ વર્ડ છે એનાથી આપણે ક્યાંક ને ક્યાંક પરિચિત તો હોય, પણ આપણને ખબર નથી કે એ છે શું, કેમ કે આપણે એટલું ડીપમાં એના વિશે વિચાર્યું ન હોય. તો અને તમે લોકો આ કરો જ છો, તમને લોકોને પોતાને પણ આનો ઘણો એક્સપિરિયન્સ છે. હું જેમ કહેતી જઈશ એમ તમને લોકોને થતું જશે તો કે આ વસ્તુની તો અમને ખ્યાલ છે, બરાબર. એ જ ખાલી આપણે એના પર સમજવાનું છે કે અને આજના જે ટાઈમ હાલે છે એમાં આનો શું યુઝ છે એ આપણે જોવાનું છે. તો ફર્સ્ટ, જે ડિજિટલ કોમર્સ છે એનો મતલબ શું થાય એક તો ડિજિટલ કોમર્સ એ એવી પ્રોસેસ છે અને ઇકોસિસ્ટમ છે કે જેનાથી ડિજિટલ ચેનલ્સ છે એને એક હારે લઈ આવીને પ્રોડક્ટ્સ તમે બાય કે સેલ છે એ કરી શકો. ઇટ્સ નથિંગ બટ ઓનલાઈન શોપિંગ, બરાબર. પહેલાં આપણે એને ઈ કોમર્સ કહેતા, પણ હવે જેમ યુગ બદલાતો જાય, જેમ ટાઈમ બદલાતો જાય, એમ હવે ખાલી ઈ કોમર્સથી કામ નથી ચાલતું. હવે ડિજિટલ કોમર્સ જોઈએ છે કે ઈ કોમર્સથી પણ ઘણા બધા સ્ટેપ આગળ. પહેલાં તમે જોયું હોય ને તો જૂની વેબસાઇટ્સ, તમે આજથી 2-5 વર્ષ જૂની તમે વેબસાઇટ જુઓ, ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, મૈત્રા છે, બરાબર. કોઈ પણ તમે વેબસાઇટ જુઓ તો એ લોકો કેના ઉપર ફોકસ કરતા? ઈ કોમર્સ છે કે કોઈ પણ વસ્તુ આપણે ચૂઝ કરીએ, બાયના ઉપર ક્લિક કરીએ, પે કરીએ અને વસ્તુ આપણા ઘરે છે એ આવી જાય. આટલું છે એ ફોકસ થતું ઈ કોમર્સમાં. આમ તો ઈ કોમર્સ અને જે ડિજિટલ કોમર્સ છે એ થોડું સરખું છે, પણ ડિજિટલ કોમર્સ 2-3 સ્ટેપ આગળ છે. હવે ડિજિટલ કોમર્સ છે એ સ્ટાર્ટ થાય છે તમને પ્રોડક્ટથી અવેર કરવા, બરાબર. તમને સપોઝ પ્રોડક્ટનો ખ્યાલ જ નથી તો એ પ્રોડક્ટને તમને કેવી પ્રોડક્ટ છે ત્યાંથી તમને સ્ટાર્ટ કરે તે છેક તમને પ્રોડક્ટ તમે પરચેસ કરી લો. પ્રોડક્ટ પરચેસ કર્યા પછી પોસ્ટ પરચેસ સર્વિસીસ સુધીનું બધું એમાં આવી જાય, બરાબર. તો અહીંયા અમુક સ્ટેપ્સ છે એના, એ સ્ટેપ્સ તમને હું વારાફરતી કહેતી જાઉં છું એટલે તમને પણ ક્યાંક ને ક્યાંક એ ખબર જ હશે કે ડિજિટલ કોમર્સમાં આ વસ્તુ થાય છે. હવે જે ડિજિટલ કોમર્સ છે એ ખાલી એક સિંગલ વેબસાઇટથી નથી કનેક્ટેડ, બરાબર. એવું નથી કે સપોઝ કે મારે એક ફોન લેવો છે, સપોઝ મારે સેમસંગનો કોઈ ફોન લેવો છે અને મેં ફ્લિપકાર્ટ કે એમેઝોન ખોલ્યું અને ફોન સર્ચ કર્યો, પરચેસ કર્યું, લઈ લીધું, બરાબર. એવું નથી કે એક એપ જ છે. આના માટે બહુ બધા પ્લેટફોર્મ્સ છે એ જોડાયેલા છે. જો કઈ રીતે, તો અવેરનેસ સૌથી પહેલો સ્ટેપ ચાલુ થાય છે, અવેરનેસ. હવે મને પ્રોડક્ટ વિશે ખબર જ નથી, બરાબર. તો તમને અલગ અલગ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર એની એડ આવે. તમે ગૂગલ ખોલો, તમે ફેસબુક ખોલો, ઇન્સ્ટાગ્રામ ખોલો, યુટ્યુબ ખોલો, બરાબર. તો ત્યાં તમને અલગ અલગ વસ્તુની એડવર્ટાઇઝ આવે. એમાં તમને માણસોએ વસ્તુ વિશે તમને નોલેજ આપે કે આ વસ્તુ આવી છે, આ વસ્તુ આવી છે, બરાબર. ઇવન માણસો સપોઝ કે મારે સેમસંગનો ફોન લેવો, સપોઝ S23 મારે લેવો છે, બરાબર. તો હું પહેલાં શું કરીશ, મારી જાતને પહેલાં અવેર કરીશ કે પહેલાં હું યુટ્યુબમાં જાઉં, હું એના રિવ્યૂઝ ચેક કરું કે ફોન કેવો છે કેવો નહીં, બરાબર. પરચેસ કરવા જેવો છે કે નહીં, હું એને કમ્પેર કરું બીજી પ્રોડક્ટ હારે અને છેલ્લે હું ડિસિઝન લઉં, બરાબર. તો એક તમે આ જે ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ્સ છે ત્યાંથી તમે અવેરનેસ મળે તમને. પ્લસ ઇન્ફ્લુઅન્સર માર્કેટિંગ, આ બહુ મોટો ટોપિક થઈ ગયો છે અત્યારે કે ઇન્ફ્લુઅન્સર્સ, બરાબર, કે જે લોકોના સોશિયલ મીડિયામાં બહુ બધા ફોલોવર્સ હોય એ લોકો શું કરે, પોતાના ફોલોવર્સને પ્રોડક્ટની ઇન્ફોર્મેશન આપે. એ લોકો વિડીયોઝ બનાવે કે ડાયરેક્ટ પ્રોડક્ટની ઇન્ફોર્મેશન આપે. હવે ઘણીવાર તો આપણે છે ને રીલ એમને જોઈ નાખતા હોય, આપણે ખબર પણ ન હોય કે આ કોઈ વસ્તુની વાત કરે છે, બરાબર. 2 ફ્રેન્ડ હોય એ સામે વાત કરતા હોય કે આ XYZ સિઝન ચાલે છે, સપોઝ કે સમર હતું તો સમર ચાલે છે તો આપણે બ્લીઝેબલ ક્લોથિંગ જોઈએ, વ્યવસ્થિત કપડાં જોઈએ કોટનના, તો ખાલી બીજો ફ્રેન્ડ એને કહી દે કે XYZ જગ્યાએથી લઈ લે, બરાબર. એડવર્ટાઇઝ થઈ ગઈ. હવે આપણે ખબર પણ નથી કે આ એડવર્ટાઇઝિંગ આવી ગયું આમાં, બરાબર. પછી એક બ્રાન્ડ છે, તમે કદાચ એનું નામ સાંભળ્યું હોય તો, નિશ હેર કરીને છે. એની જે ઓનર છે ને એ એક એક્ટ્રેસ છે અને સારી એવી ઇન્ફ્લુઅન્સર છે. એના ફોલોવર 1 મિલિયન પ્લસ એના ફોલોવર્સ છે. તો એની જે
એના 1 મિલિયન ફોલોવર્સ હતા એમાંથી જ આને આખી એની પ્રોડક્ટ બિલ્ડઅપ થઈ ગઈ. એની જે રીલ્સ છે, એના વિડીયોઝ છે, એમાં પ્રોડક્ટ બતાવે કે એ હેર એક્સટેન્શન બનાવે છે. વાળ જે આપણે હોય, વાળ કોઈના ટૂંકા હોય તો એ લાંબા, એ બધી એક્સટેન્શન્સ ને એ બધું આપે છે. તો એ શું કરે, વિડીયોઝમાં બધું બતાવ્યા રાખે કે અત્યારે છે આ ટાઈપની ફેશન ચાલે છે, પોતે પહેરીને બતાવે, પોતે અલગ ઇવેન્ટ્સમાં જતી હોય તો એ જ પહેરીને બતાવે. એટલે આપણા મગજમાં એ ફિટ થવા માંડે, આપણે ખબર પણ ન હોય અને આપણા મગજમાં એ ફિટ થવા માંડે, અને ક્યારે આપણે પરચેસ કરવા તૈયાર થઈ જાય ને એ આપણે ખબર નથી પડતી. એના પછી છે કન્ટેન્ટ માર્કેટિંગ, કે જે મેં કીધું વિડીયોઝ છે, રીલ્સ છે, બરાબર, એમાં જ છે એ માર્કેટિંગ હારે થઈ જતું હોય. પછી છે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન, કે તમે તમારા નામને કેમ ઉપર લઈ આવો, કે તમે સર્ચ કરો ને તમારું જ નામ આવે, બરાબર. ઘણી વખત આપણે શું કહે, સપોઝ કે ગૂગલમાં હું સર્ચ કરું છું ગુરુકુળ મહિલા કોલેજ, તો આપણું નામ જ આવી જાય, બરાબર. એવી રીતે ઘણી એવી પ્રોડક્ટ્સ છે, સપોઝ કે મારે કોઈ કપડાં લેવા છે કોઈ બ્રાન્ડના, તો બને કે એ બ્રાન્ડનું નામ પહેલાં પોપઅપ ન થાય ને કોઈ બીજી બ્રાન્ડનું થાય, તો મને તો હજી પહેલાં આવ્યું, મને તો એમાં જ રસ પડવાનો છે. એટલે કે માણસોની દાન જ છે કે બહુ વધારે સ્ક્રોલ કરવું ન ગમે, પહેલું બીજું મળી જાય તો આપણે એમાં વધારે ફોકસ કરતા હોઈએ. તો એટલે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન, એના પર પણ અત્યારે આ જે ડિજિટલ કોમર્સ છે એ ફોકસ કરે છે. એના પછી ઈમેલ કેમ્પેઇન, તમે જો તમારા ઇમેજ જોતા હોય ને તો પ્રમોશનલ ઇમેજ ઢગલા હોય, આપણે જે કોઈ કદાચ ખોલતા પણ નથી, બરાબર. એ કદાચ કંપનીઝને પણ ખબર હશે કે આ લોકો બહુ ખોલતા નથી, જોતા નથી, બરાબર. તેમ છતાં એ લોકો રોજના મેલ્સ તમને મોકલે છે. શું કામ કે એ લોકોને એમ હોય કે કોકને કોક કદાચ કોક જોઈ લીધું ને એને પરચેસ કરી લીધું તો આપણું તો સેલ્સ વધવાનું જ છે. તો આ થઈ અવેરનેસની વાત, કે તમે કેમ પોતાની જાતને, કે કંપની કેમ તમને અવેર કરે છે. ધેન આફ્ટર વાત થાય છે, હવે આપણે અવેર થઈ ગયા એટલે આપણે કોઈ વસ્તુ પરચેસ કરવાનું નક્કી કર્યું, બરાબર. હવે આપણે એ પ્રોડક્ટને સર્ચ કરી, સપોઝ કે મેં મિંત્રા ઉપર સર્ચ કરી, નાયકા ઉપર સર્ચ કર્યું, બરાબર, ફ્લિપકાર્ટ ઉપર સર્ચ કર્યું, તો પ્રોડક્ટ દેખાય કેવી છે ને એના ઉપર એ અસર કરે. હવે જો વ્યવસ્થિત મોડલ હોય, વ્યવસ્થિત હાઈ ડેફિનેશન ક્વોલિટીમાં ફોટો મૂક્યો હોય તો આપણને એ પ્રોડક્ટ જોવાની પણ મજા આવે અને આપણે એ પરચેસ કરવાની પણ મજા આવે, બરાબર. હવે વિચાર કરો, એક કુર્તી છે એને એમને મૂકી દીધી, મોડલ ઉપર નથી, એમને મૂકી દીધી, અને બીજી એક પ્રોડક્ટ છે કે જે વ્યવસ્થિત મોડલ ઉપર, વ્યવસ્થિત લાઇટિંગ હારે, વ્યવસ્થિત એંગલથી ફોટો પાડેલો છે તો આપણને એ વધારે ગમશે. ઇવન મારું પોતાનું એક્ઝામ્પલ દઉં ને હું, તો મને મિંત્રા કે નાયકા વધારે ગમે, કેમ કે એ લોકોના ફોટોઝને વધારે પ્રોમિસિંગ ને વ્યવસ્થિત હોય એમ. એ સેલિંગ પોઈન્ટ છે એનો, એ મને સેલ કરી શકે. અને હું મીશોમાંથી એટલું બધું ન જાઉં, કે મને એના ફોટો જ છે એ શું કહેવાય, ઓલા શેડી લાગે એમ, કે મને એમ થાય કે આ જે ફોટોઝ છે એવી પ્રોડક્ટ હશે કે નહીં હોય. એટલે આપણા એ પરસેપ્શનને છે એ ક્યાંક ને ક્યાંક ટચ કરે. હવે પ્રોડક્ટનું ડિસ્ક્રિપ્શન છે એ કઈ રીતે આપવું, બરાબર, વ્યવસ્થિત બધું લખેલું છે કે નહીં. સપોઝ કે મારે કોઈ બેગ મગાવવું છે, હેન્ડ બેગ હું મગાવું છું, બરાબર, મારે લેધર નથી જોતું, મારે કોઈ શું કહેવાય લેધર પ્રોડક્ટ નથી જોતી, તો એમાં લખ્યું હોય કે મટીરિયલ કયું છે તો હું પરચેસ કરું, બરાબર. લેધરની પ્રોડક્ટ છે તો હું શું કરીશ, એને અવોઇડ કરીશ. એટલે કે ઘણીવાર ફોટામાં ચોખ્ખું દેખાતું ન હોય. એના પછી છે કસ્ટમર રિવ્યૂ અને રેટિંગ. તો કસ્ટમર રિવ્યૂ પણ હવે નેક્સ્ટ લેવલ પર હાલે છે, કે કોઈ પણ પ્રોડક્ટના રિવ્યૂઝ વધારે હોય ને તો આપણે એને લેવા માટે શું કહેવાય, આપણું ડિસિઝન લઈ લઈએ. કે સપોઝ કે કોઈ એક પ્રોડક્ટ છે એના રિવ્યૂ છે એ 5000 રિવ્યૂ છે ને એ બીજી જ પ્રોડક્ટ છે, સિમિલર પ્રોડક્ટ છે પણ એમાં 500 એના રિવ્યૂઝ જ છે, તો આપણે એમ વિચારીએ કે જે 5000 વાળી છે ને એ આપણે લઈએ, કેમ કે વધારે માણસોએ શું કરેલું છે એને વાપરેલું છે. એટલે આપણું ફોકસ એમાં હોય રિવ્યૂ ઉપર ને એના ઉપર, પણ એ પણ અત્યારે સાચા નથી હોતા, એ વાત પણ અલગ છે. એના પછી કમ્પેરિઝન ટૂલ્સ, કે આપણે અલગ અલગ રીતે કમ્પેર પણ કરી શકીએ 2 થી 3 પ્રોડક્ટ. એક એપ્લિકેશન આવે છે, નામ તો મને યાદ નથી, કદાચ યાદ આવી જાય ભવિષ્યમાં તો હું ક્લાસમાં કોકને કહીશ. એ એપ્લિકેશન એવી છે કે સપોઝ કે કોઈ કપડાનું કોઈ પણ આર્ટિકલ છે, સપોઝ કોઈ ફોન છે, બરાબર, તો એ તમને છેલ્લા 2-5 મહિનાના એના ભાવ તમને કહેશે કે આજથી 2 મહિના પહેલાં શું ભાવ હતો, આજે શું ભાવ છે. એટલે જો આજે તમે લેવાનું વિચારો છો તો આજે એ પ્રોડક્ટનો ભાવ વધારે છે કે ઓછો છે, બરાબર. કેમ કે આપણે આજે આ ઈ કોમર્સ વેબસાઇટ છે એમાં કંઈ ભાવ સ્ટેબલ ન હોય વસ્તુના, ક્યારેક ભાવ વધતા હોય, ક્યારેક ભાવ ઘટતા હોય, ક્યારેક ડિસ્કાઉન્ટ આપી દે, બરાબર. તો એ એપ્લિકેશન તમને બતાવે કે આ અત્યારે તમારા પ્રોડક્ટ લેવા જેવી છે, સસ્તી મળે છે કે મોંઘી મળે છે. એના પછી એઆઈ ચેટ સપોર્ટ પણ હોય, કે તમે એઆઈને પણ પૂછી શકો કે મારે આવી આવી પ્રોડક્ટ જોઈએ છે તો મને એ ફાઇન્ડ આઉટ કરી દે. એના પછી હવે આ બધું કર્યા પછી જોઈ લીધું, ચેક કરી લીધું, હવે ફાઇનલ આપણે નક્કી કરીએ છીએ કે મારે XYZ વસ્તુ પરચેસ કરવી છે. તો હવે તમારે પરચેસ કરવી હોય તો તમે પહેલાં તો તમારો એડ્રેસ ને બધું નાખો ને એ પછી તમે પેમેન્ટ કરવા જાઓ. તો હવે પેમેન્ટ પણ એવું નથી કે હવે
પહેલાંના ટાઈમમાં એવું હતું કે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડથી ખાલી આપણે પેમેન્ટ કરી શકતા, કાં કેશ ઓન ડિલિવરી કરતા આપણે. પણ હવે એમાં પણ ઘણી વસ્તુ છે એ એડ થઈ ગઈ છે. જેમ કે આપણે યુપીઆઈથી કરી શકીએ, કાર્ડથી કરી શકીએ, વોલેટથી. આપણા પેટીએમ વોલેટમાં પૈસા પડ્યા હોય, આપણા ફોનપેના વોલેટમાં પૈસા પડ્યા હોય, એમેઝોન પેમાં પૈસા પડ્યા હોય, તો ત્યાંથી પણ આપણે પેમેન્ટ છે એ કરી શકીએ. અને પ્લસ તમે છે ને કદાચ ઓનલાઈન શોપિંગ કરતા હશો ને તો તમે જોયું હશે કે તમે ડેબિટ કાર્ડ or ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરો ને તો તમને પૂછે કે તમારે આ સેવ કરવું છે કે નહીં. આરબીઆઈના રૂલ પ્રમાણે તમારે આને સેવ કરવું છે કે નહીં. જો આપણે એને સેવ કરી નાખીએ તો દર વખતે આપણે કરવું ન પડે. આપણે ડાયરેક્ટ શોપિંગ કરીએ તો એ ડાયરેક્ટ આવી જ જાય. ઘણામાં તો હવે સીવીવી નથી પૂછતા. સીવીવી એટલે ડેબિટ કાર્ડની પાછળની સાઈડ 3 આંકડાનો 3 ડિજિટનો નંબર લખ્યો હોય, એ પણ હવે નથી પૂછતા. વિચાર કરો આપણા માટે કેટલું ઇઝી છે કે આપણે ખાલી ડેબિટ કાર્ડ આપણું સેવ જ છે, આપણે ખાલી પે નાવ ઉપર દબાવવાનું છે, ઓટીપી આવી જાય આપણે નાખી દેવાની છે. એટલે વિચાર કરો એમ વિચારે છે કે આપણા હાથમાં ડેબિટ કાર્ડ કે એટીએમ નહીં હોય, આપણે ક્રેડિટ કાર્ડ નહીં હોય ને તોય આપણે ગમે ત્યાં બેઠા હશું ને આપણું પેમેન્ટ થઈ જશે. નકર સીવીવી હોય તો માણસો ભૂલી ગયા હોય તો વળી વિચારે કે સીવીવી ઘરે જોઈશ ને પછી હું એમાં નાખીશ ને પછી હું પેમેન્ટ કરીશ. એ લોકોએ કાઢી નાખ્યું છે. ઇવન નાના નાના પેમેન્ટ હોય ને તો ઘણીવાર ઓટીપી નાખવાની જરૂર નથી પડતી. એના પછી હવે જે આપણે ઓર્ડર તમે પ્લેસ કરી દીધો ત્યાંથી પણ પૂરું નથી થતું. હવે તમે ઓર્ડર તમારો પ્રોસેસ થયો તો એનો તમને મેઇલ આવે, મેસેજ આવે, બરાબર. તમે કદાચ ચેક કરતા હશો કેટલા ઓનલાઈન શોપિંગ કરે છે આમાંથી. હાથ ઊંચા કરો છો. ઓકે, 70% માણસો છે ઓનલાઈન શોપિંગ કરે છે, બરાબર. હવે આપણે ઓર્ડર પ્લેસ કરી દીધો ને તો મેસેજ કરશે આપણને, મેસેજ કરે, મેઇલ કરે, બરાબર. હવે તો ત્યાંથી આગળ જતાં વોટ્સએપમાં મેસેજ કરે કે તમે તમારો છે એ ટ્રેક કરો, બરાબર. તમે તમારી પ્રોડક્ટ ક્યાં પૂગી છે એ ટ્રેક કરો. આપણે પછી જોયા રાખીએ ક્યાં પૂગી એમ. મને તો રસ્તો યાદ રહી ગયો કે અમુક પ્રોડક્ટ મુંબઈથી આવતી હોય તો મુંબઈ આવે, અમદાવાદ આવે ને અમદાવાદથી પછી અમદાવાદ આવ્યું હોય એટલે ખબર પડી જાય કે બીજે દિવસે પોરબંદર આવશે, જો બધું વ્યવસ્થિત રહ્યું ને તો, બરાબર. ગોખાય છે પછી માણસ. પછી તમે આ શિપિંગ જોઈ શકો, તમને બધા રીતે મેસેજ આવી જાય. પછી તમને હાથમાં પ્રોડક્ટ આવી ગઈ પછી હાથમાં પ્રોડક્ટ આવી ગઈ ત્યારે હજી તમને ઈ કોમર્સ, ડિજિટલ કોમર્સ જ્યારે એન્હાન્સ થયું છે તો તમને મૂકતા નથી, બરાબર. હવે તમને ચાન્સ આપે કે તમારે એ વસ્તુ રિપ્લેસ કરવી છે, તમારે એને શું કહેવાય રિટર્ન કરવી છે, એક્સચેન્જ કરવું છે, શું કરવું છે. અમુક દિવસો આપે એમાં આપણે કરી શકીએ, બરાબર. પછી હવે તો શું બીજી એક વેબસાઇટનો તો મને બહુ ખ્યાલ નથી પણ મૈત્રામાં ને એમાં સ્ટાર્ટ થયું છે કે તમે પહેલાં શું થતું કે સાઇઝ જ એક્સચેન્જ કરી શકતા. હવે તમે શું એક્સચેન્જ કરી શકો, સ્ટાઇલ પણ એક્સચેન્જ કરી શકો. સપોઝ કે મેં એક બેગ મગાવ્યું છે, એ બેગ મને નથી ગમતું, એની જગ્યાએ મારે કોઈ સપોઝ કે ડ્રેસ લેવો છે તો હું ડ્રેસ પણ લઈ શકું. પહેલાં એવું નહોતું. પહેલાં શું થતું કે મેં બેગ મગાવ્યું હોય ને તો એની સામે શું મળે મને, બેગ ઈ જ કાં નાની મોટી સાઇઝનું, એ રીતે જ થઈ શકતું. પણ હવે હું સ્ટાઇલ પણ છે એ ચેન્જ કરી શકું. એમાં પછી છે ફીડબેક અને રિવ્યૂ રિક્વેસ્ટ. તો હવે ફીડબેક મેં કીધું એ પ્રમાણે નેક્સ્ટ લેવલ પર હાલે છે. તમે મૈત્રાએ હમણાં સ્ટાર્ટ કર્યું છે. મૈત્રામાંથી કેટલા શોપિંગ કરે છે? મૈત્રામાંથી 2 થી 3. ઓકે, તો મૈત્રાએ છે નવું સ્ટાર્ટ કર્યું છે ને આ આપણા લેડીઝ માટે તો બહુ કામનું. એ લોકોએ છે ને નવું સ્ટાર્ટ કર્યું છે કે ગ્લેમ ક્લેમ. એ લોકો શું કરે, તમે એની પાસેથી પ્રોડક્ટ પરચેસ કરો, તમે એનો વ્યવસ્થિત એચડીમાં ફોટો લ્યો, વિડીયો લ્યો, અપલોડ કરો અને અમુક વ્યૂઝ અમુક 1000 કરતાં 50,000 કરતાં વધારે તમારા ફોટોઝમાં વ્યૂ થાય ને તો તમને એક પોસ્ટે અમુક રૂપિયા આપે. એ તમારા મૈત્રા કેશ તરીકે તમારા જમા થઈ જાય. મૈત્રામાં તમારા હલો. તો જે લોકો વધારે શોપિંગ કરતા હોય એ લોકો માટે ઓપ્શન છે કે ભાઈ આપણે જે કપડાઓ લીધા છે, આપણે જે કંઈ પણ વસ્તુ લીધી છે એનો ફોટો પાડીને આપણે મૂકી દઈએ ને ફોટોઝ જેમ આપણા વ્યૂ થાય એમ આપણને એને આગળ જતાં પૈસા પણ મળે. તો એ શું ખોટું એમાં કે આપણને આપણું જે શોપિંગ છે એમાંથી થઈ જાય. હવે આ બધું પહેલાં મેં કીધું પ્રમાણે ખાલી બાય જ કરવાનું હતું, બાય ઉપર જ ફોકસ હતું. હવે આટલી બધી વસ્તુ ઉપર ડિજિટલ કોમર્સ છે એ ફોકસ કરે છે. હવે આ બધું કરવાનું શું કામ આવું બધું કરવું પડ્યું, બરાબર? શું કામ આપણે આગળ વધ્યા આટલા કે આટલા બધા અલગ અલગ ફીચર્સ છે એ આપણે એડ કર્યા. તો એમાં છે એક તો કે આપણે મોબાઈલ કોમર્સ છે એ વધ્યું છે. આપણા બધાના હાથમાં ફોન છે એટલે આપણે કંઈક ને કંઈક છે એ જોયા રાખવાના છીએ. અને આપણી જે પરચેસ છે ને એ ઇમ્પલ્સિવ થઈ ગયું. ઇમ્પલ્સિવ એઝ કે મેં જોયું, મને મજા આવે છે, મને ગમે છે, મારી પાસે પૈસા છે તો હું તૈયાર શું કરી લઉં, પરચેસ કરી લઉં.
બરાબર. માણસોને ઘણીએ તમને દેખાડ્યા રાખે એટલે તમે શું કરો, એટ ધી એન્ડ એને પરચેસ કરી લો. એના પછી સોશિયલ કોમર્સ સર્ચ, એટલે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ બધા વધી ગયા છે. પહેલાં તમને ખબર હોય તો કેદારનાથ જવાવાળી પબ્લિક પણ એટલી નથી, પણ રીલ જોઈને કેદારનાથમાં પણ પબ્લિક વધી ગઈ. કેમ કે એની હાઈપ જ એટલી ક્રિએટ કરી નાખી કે જો તમે નહીં જાઓ ને તો યુ માઇટ બી લેફ્ટ આઉટ, કે તમે એમ થાય કે તમે રહી ગયા. બરાબર. ઇવન ટ્રેન્ડ્સ પણ એ રીતે ઇન્સ્ટાગ્રામમાં હાલતા હોય કે ઘણીવાર એવું થાય કે તમે ન કરો તો તમે રહી જાઓ. એટલે એવું ઓલું ફોમો થાય એમ, ફિયર ઓફ મિસિંગ આઉટ. એટલે એ પણ એ લોકો એના પર પણ ફોકસ કરે છે. એટલે જેમ બને એમ આપણે પરચેસ છે એ વધારે કરીએ. હવે મારે ગ્લોબલ કોમ્પિટન્સ વિશે પણ વાત કરવાની છે, ડિજિટલ કોમર્સની. તો 2024માં જ્યાં ઈ કોમર્સ અને ડિજિટલ કોમર્સનું આખું જે માર્કેટ છે એ $6 ટ્રિલિયન હતું અને અત્યારે 2025માં એ $7.5 ટ્રિલિયન થઈ ગયું છે. અને હજી આમાં ખાલી આખા વર્લ્ડની 85% પોપ્યુલેશન જ ક્યાંક ને ક્યાંક ઈ કોમર્સનો યુઝ કરે છે. બાકીની પોપ્યુલેશન તો હજી ઈ કોમર્સનો યુઝ પણ કરતી નથી. અને ઓનલાઈન જેટલી પણ શોપિંગ થાય છે, આપણે સપોઝ કે શોપિંગ કરીએ છીએ એમાંથી ટોટલ 24% જેટલી શોપિંગ છે એ ઓનલાઈન થાય છે. પહેલાં 20% જેવું હતું, એ વધીને હવે 24% થયું છે. હવે આપણે એમ થાય કે આપણે આમાં ઇન્ડિયાની પોઝિશન શું છે, આજે ગ્લોબલ જે ઈ કોમર્સ માર્કેટ છે એમાં ઇન્ડિયાની પોઝિશન શું છે. તો આપણું ઇન્ડિયા છે ને એમાં આપણે પબ્લિક તો આપણે પોપ્યુલેશન તો બહુ બધી છે, એટલે આપણે જે ઓનલાઈન બાયરનું જે છે ને કે કેટલા પરચેસ કરે છે એમાં આપણો 2nd નંબર આવે છે વર્લ્ડમાં, ચાઇના પછી. ચાઇના પાસે કંઈક 920 મિલિયન લોકો છે કે જે પરચેસ કરે છે. આપણી પાસે 280 મિલિયન લોકો છે કે જે પરચેસ કરે છે. હજી ઇન્ડિયામાં તો બહુ ઓછા કરે છે. વિચાર કરો, આપણે 2 ભાગ હોય તો 1 ભાગના જ પરચેસ કરે છે, 1 ભાગના હજી બહુ ઓછા પરચેસ કરે છે. એટલે આમાં સ્કોપ પણ ઘણો છે. હમણાં જ મેં થોડાક ટાઈમ પહેલાં જે એક રીલ જોઈ હતી કે એક બોય હતો 8 થી 9 વર્ષનો, એને ઇન્સ્ટાગ્રામમાં પોતાનું પેજ ચાલુ કરીને રમકડા વેચતો. 8 થી 9 વર્ષનો છોકરો જ છે, એને પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરી દીધો. ખાલી રીલ બનાવે અને રીલમાંથી જ એનું બધું છે એ સેલ થઈ જાય. હવે મારે થોડુંક ટ્રાન્ઝેક્શન્સનું કહેવું છે કે ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ છે એ કઈ રીતે આપણે કરી શકીએ, ઇન્ડિયામાં કઈ રીતે થાય છે. તો એક તો આપણે યુપીઆઈનો યુઝ કરીએ છીએ, યુનિફાઈડ પેમેન્ટ સિસ્ટમ. કેટલા યુઝ કરે છે યુપીઆઈનો? ટ્રાન્સફર કરવા માટે કે પછી એટલા જ કરે છે? નથી કરતા? ઓકે, ન કરતા હોય તો હવે કરવા માંડો, કેમ કે નકર આપણે હવે થોડાક પાછળ રહી જશું દુનિયાથી. ઓનલાઈન પેમેન્ટ જે યુપીઆઈ છે આપણું, એ ઇવન ગ્લોબલ બીજા કન્ટ્રીઝે છે એને રેકગ્નાઇઝ કરેલું છે કે એ બહુ ફાસ્ટ છે, એની પ્રોસેસ છે એ ઝડપી થાય છે, ઇઝી છે. બીજા ઘણા કન્ટ્રીઝે રેકગ્નાઇઝ કરેલું છે આપણને. પછી આપણે મોબાઈલ વોલેટનો યુઝ કરી શકીએ, નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, IMPS છે, NEFT, RTGS, બરાબર. એ તમે બેંકમાં જઈને કરી શકો, ફોન થ્રુ પણ કરી શકો. હવે આપણે જેમ અહીંયા યુપીઆઈ છે એમ ઇન્ડિયામાં આપણે યુપીઆઈ, એવી રીતે બીજા બધા કન્ટ્રીઝના પણ પોતપોતાના એપ્લિકેશન્સ છે. જેમ કે ચાઇનાનું અલીપે છે, WeChat છે, બ્રાઝિલનું પિક્સ છે, થાઈલેન્ડનું પ્રોમ્પ્ટ પે છે, ફિલિપાઇન્સનું GCash, જાપાનનું પે, પોલેન્ડનું બ્લિંક, નેધરલેન્ડનું આઈડિયલ, સ્વિટ્ઝરલેન્ડનું ટ્વિસ્ટ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં પેપાલ વધારે ચાલે છે. એટલે આ બધા એપ્લિકેશન્સ છે. આપણે યુપીઆઈ હાલે, ભીમ યુપીઆઈ હાલે, એવી રીતે બીજા કન્ટ્રીઝમાં બીજા ચાલતા. અને આપણે જે યુપીઆઈ છે એ ઘણા કન્ટ્રીઝમાં આપણે ખ્યાલ ન હોય, પણ આપણા સિવાય નેપાળ અને ભૂટાન પણ યુપીઆઈનો યુઝ કરે છે, આપણા યુપીઆઈ. પછી સિંગાપોર છે તો એ પણ આપણા યુપીઆઈને છે એ જે ક્રોસ બોર્ડર રેમિટન્સ હોય કે સપોઝ કે અહીંથી પૈસા આપણે સિંગાપોર મોકલવા છે, સિંગાપોરથી અહીંયા પૈસા મગાવવા છે, તો એમાં પણ છે એ આપણા યુપીઆઈનો યુઝ થાય છે. પ્લસ UAE, ફ્રાન્સ છે, મોરિશિયસ, શ્રીલંકા, એ લોકો પણ છે ને આપણા માણસો ત્યાં જાય ને તો એ લોકોને યુઝ કરવા દે છે યુપીઆઈ. પ્લસ તમે ઇવન એફિલ ટાવરમાં જાઓ ને તો એફિલ ટાવરમાં પણ આપણું યુપીઆઈ ચાલુ છે. એટલે વિચાર કરો ઇન્ડિયન ટેકનોલોજી છે એ ક્યાં પહોંચી ગઈ છે. તો બસ મારે આટલું જ કહેવાનું હતું ડિજિટલ કોમર્સ વિશે. અને તમે બધા જેમ બને એમ આનું નોલેજ છે એ પોતાની રીતે લેતા જાઓ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સને ઇઝી છે એનો પણ ઓપ્ટ છે એને પણ કરતા જાઓ. થેન્ક યુ સો મચ.